આણંદ કલેક્ટર કચેરીમાં વર્ષ 2023ના ઓગસ્ટ મહિનામાં ચકચાર મચાવનાર વિડીયો કાંડ બાદ ફરજ મોકૂફ કરાયેલા નાયબ મામલતદાર જેડી પટેલની બિનખેતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવતા ફરી એકવાર આણંદમાં ખળભળાટ મચી ગયો છે। બોરસદના સર્વે નંબર 568-1ની જમીન બિનખેતી મંજૂરીની ફાઇલમાં કૌભાંડનો આક્ષેપ થયો છે। આ જમીન નવી શરતની હોવા છતાં પ્રીમિયમ વસૂલ્યા વિના બિનખેતી મંજૂર કરવામાં આવી હતી, જેનાથી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું। બોરસદના એક અરજદારે આ કૌભાંડની ફરિયાદ કરતા તપાસ શરૂ થઈ। તપાસ દરમિયાન ફાઇલ કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમમાંથી ગુમ થઈ હોવાનું સામે આવ્યું છે, જેનાથી ચકચાર મચી ગઈ। આણંદ ટાઉન પોલીસ મથકમાં રેકોર્ડ શાખાના નાયબ મામલતદારે આ અંગે ફરિયાદ નોંધાવી હતી। આણંદ એલસીબીને તપાસ સોંપવામાં આવી છે અને રેકોર્ડ રૂમના કર્મચારીઓના નિવેદનો લેવાયા છે। તપાસમાં ખુલાસો થયો કે આ ફાઇલ જેડી પટેલે મંગાવી છે। આથી એલસીબીએ જેડી પટેલની ધરપકડ કરી અને તેના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે। તપાસ દરમિયાન કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા તથા જરૂરી રેકોર્ડ કબજે કરવામાં આવ્યા। જે તપાસ દરમિયાન આ ફાઇલ જે તે વખતે કલેક્ટરશ્રીની કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જેડી પટેલ નાઓએ મંગાવેલ હોવાનું જણાઈ આવતા ગઈકાલે સાંજે તેઓની ધરપકડ